મારો અવાજ ઓછો સંભળાતો હોય ને તો આ માઇક વાળાને કહેવાનો એ વચ્ચે વચ્ચે બોલ બોલ કરે જાણે હું બોલવાનું ચાલુ કરું ને એટલે હું બોલતો ના આ લટકે વધારે અને આ એકદમ ટૂંકા ટૂંકા એટલે એ ભાઈઓ કાં તો બે બોનો જ ગણાય જો કરાવવા જાય ગેમિંગ ઝોન બનાવીને રાખી દીધું આ લોકોએ. હા ભાઈ કરો તમે મારું મોએ મોએ કરો દર વખતે. આભાર. આવું કરવું શુક્રિયા. તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું તમને મજા આવે બેસી રહેવાનું. જો પબ્લિક જોવા કેવી ચડે છે. અહીં જગ્યા હતી ને તો અહીંથી ને અહીં ઊભી રહી અને અહીં જઈને બેસી જઈ. ગુડ મોર્નિંગ પહેલાં તો તમને બધાને તમારું સ્વાગત છે મારી ચેનલ વિશુ પટેલ આવી રહ્યા ફોન મચેડી આપણે બેસી રહીએ બસમાં લગ્ન કરીને ઘરે જવા માટે. અને મારો અવાજ ઓછો સંભળાતો હોય ને તો આ માઇક વાળાને કહેવાનો એ વચ્ચે વચ્ચે બોલ બોલ કરે જાણે હું બોલવાનું ચાલુ કરું ને એટલે હું બોલતો ના હોય બ્લોગ ના બનાવતો હોય ને તો એનો માઇકનો અવાજ ના આવે હું બોલવાનું ચાલુ કરું ને જેવું એનો અવાજ જ ચાલુ થઈ જાય. પણ એક વસ્તુ હતા જે વસ્તુ મને નડતી હતી ને એને અમે કોમેડી બનાવી. આ જે ને અમે આંખો બનાવી દીધી અને એનું મોં બનાવી દીધું જે પગ માળે નડતો હતો ને અને આ પાપણો પહેલાં અમે આઈબ્રો સેટ કરી પણ પછી પાપણો સેટ કરી દીધી. વિશ્વના કમ્પ્લીટ કારણ કે એરી કરાવવા જાય ને એરી કરાવવા જાય ને એટલે એના કમ્પ્લીટ મસ્ત એકદમ આમ અડીએ ને તો મસ્ત એકદમ લાઈનમાં મારી જો આ લટકે વધારે અને આ એકદમ ટૂંકા ટૂંકા એટલે બે ભાઈઓ કાં તો બે બોનો જ ગણાય જો કે કરાવવા જાય થોડી આળસુ અમાર જેવી એટલે કરાવતી નહીં ને એટલે એક બાજુની બહુ વધી જઈએ. પબ્લિક હતી તો પેલો પબ્લિક નથી એટલે મેડમ આવ્યા હતા અને આજે પબ્લિક બધી હે ને તો મેડમ ને સર નહીં આવતા અને આ લોકો ફ્રી ફાયર 1v1 કરે 1v1 2v2 2v1 ઓનલી હેડશોટ આ પેલી ટુર્નામેન્ટ આવી હતી ને કીધું હતું કાલે કડીવાળી એની પ્રેક્ટિસ ચાલુ હતા આ લોકોની આ કોમ્પ્યુટર સાયન્સના ગેમિંગ ઝોન બનાવીને રાખી દીધું આ લોકોએ. ઓહો 2-2ની વિક્ટરી થઈ ગઈ આ લોકોની કંધે સે કંધે મિલાતે હોય થઈ ફરી મસ્ત રમ્યા બ્લુ ટીમ્સ. આવ્યો છઠ્ઠો રાઉન્ડમાં ફરી પોતાની ઇક્વિપમેન્ટ બધી લેતા અમે યોગીન બસમાં આવીએ એક ભાઈ ટિકિટ લીધા વગર જ ઉતરેલું અને એને ટિકિટ આપવા છે રોડ ઉપર જાય પેલી બાજુ લઈ લીધી ટિકિટ ઝૂમ કરાય જેવું નતું ને ભાઈ જતી રહી પબ્લિક જતી અમે તો લીધી ટિકિટ અમે ઈમાનદાર અમે આ બધા કામ નહીં કરતા શું હા અમે ટિકિટ લઈએ ને તો જ બસમાં સેમ હા તમારા જોડે જ છે. અરે વાંધો નહીં અમારે ટિકિટ ચેક કરાવે તો સારું ના માલુમ હતો. વાંધો નહીં તમારે 50 ઉઠાવશે. તમે જો લીધી છે તમે બતાવશો ને એટલે એમાં મેં ગણાવી દેશો અમારી બે. ઓહો બસ આ જ બાકી હતું ટ્રાફિક 10 મિનિટ બાકી અમારે રેલવે આવશે પેલી ટ્રેન આવશે ને. હા ભાઈ કરો તમે મારું મોએ મોએ કરો દર વખતે. ટ્રેન આવશે નાખું લઈ જાય નસીબ સારું છે હું આવ્યો છું ને આ લોકો જોડે એટલે એ લોકો ફટાફટ ચાલુ કર્યું नहीं सच्चाई है ये दुनिया की. આ જો એક કિડનેપર આવી રહ્યો અને બીજો કિડનેપર અને આ કિડનેપ થઈ તમારા છોકરીને તો છોડાવે ને અમારા જોડે તમારે કોઈ નહીં કરું તમારા પૈસા મોકલા આમાં અમારું ભરણ પોષણ કરવાનું અમે તૌદી નહીં મોકલેલા જલ્દી અજીને ના ભલે ગયા તૌદી रहेगा हमारा और हम आए हैं ये आप बहुत धीमू उठाया हम फटाफट થઈ तो આપણે આવી જઈએ કેમેરામાં રીતના આવી ગયા પછી કા આતંકવાદી સવાર બને એમને જો તેમને ઉતારી દીધું પણ હું બને તો કિડનેપર બનીને આના કિડનેપ
પણ કિડનેપ કરવા મારી બસ જ નહીં, દહેગામ જવા વાળી બસ જ ના આવી. અને બસ આ ચાલુ કરીએ ને આ બાજુ આ લોકોનું બોલવાનું ચાલુ થઈ ગયા, દહેગામની હિંમતનગરની, પણ બસ નહીં મોકલી દેતા. બોલ બોલ કરશે મારી માઇકના વચ્ચે જાણે મારો બ્લોગ ચાલુ થાય ને એટલા. અને એ લોકો નહીં બોલતા હોય ને એમનું મ્યુઝિક ચાલુ કરી દેશે ગમે તે મસાલાનું ને એવું બધું, એટલે મારો બ્લોગ જ આખો બગડી જાય. બસ તો મળી જાય ને પણ બસમાં એટલો બધો વખારો ને ગરમી એટલી બધી લાગે. અને એની તડકાની સીટમાં બેસી કારી થવા એકદમ મેં કીધું અહીં વચ્ચેની સીટમાં બેસી જાય, પણ વચ્ચેની સીટમાં ના બેસી એની સીટ જઈને બેસી જાય એ નહીં મળજે ભાઈ. ના બસ આવા નીકળી છોડો એ મળી જાય છે એટલે નસીબદાર ક્યારે જો માં જોડે આવો ને એટલે નસીબ તમારું સારું છે. પોણી મળી જાય બેઠા બેઠા, સીટ મળી જાય, છોડો મળી જાય તડકો આવતો હોય તો, અને ટિકિટે મળી જાય ગમે જવાની એટલે નસીબ. મફતમાં મળે નહીં, મફતમાં નહીં મળતું એટલે તમે કઢાયું પણ સીટ તો મળી ને, સીટ તો મેં રોકી ને. થેન્ક યુ, આભાર, આવું કરી દીધું. શુક્રિયા. તમારે લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેવાનું, તમને મજા આવે ને બેસી રહેવાનું, જોજો નહીં કરવાનું. એ પારખડીમાં અક્ષર જા રે એમાં મને ગમે એક તું. સિંગર બની ગયો, સિંગર ઘેર પહોંચી ગયો. અહીં હું મારું લખવાનું કરું છું. આવતા અઠવાડિયામાં મીડ આવવાની છે, એ મીડની તૈયારી નહીં થતી આ લોકોથી. ગ્રુપમાં મેસેજ કરો કોલેજવાળા કે કાલે ટ્રેડિશનલ લેવું જવાનું, એટલે ટ્રેડિશનલ પહેરીને આવજો. જે મીડ આવે નહીં પછી કે અમારે બેકલોગ આવી, બેકલોગની ચિંતા કરશે પછી. અને અત્યારે બધા કે ડે સેલિબ્રેટ કરો, આ પહેરીને આવશું તે પહેરીને આવશું. અને અમે આજનો બ્લોગ બહુ નાનો રહ્યો, મને બહુ દુઃખ થયું, હું તમારા માટે બહુ બની ના શક્યો. બસ આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દઈએ આપણે. મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.